તાલુકા વિકાસ અધિકારી પર હુમલો થયો। શેખપુર તાલુકા પંચાયતના સભ્ય એડવોકેટ પરિમલ પટેલે ટીડીઓ પીસી મહાલા પર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો। તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ મહાલાને તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં 4-5 થપ્પડ મારી દીધી, જેથી મહુવા તાલુકા વિકાસ અધિકારીએ સરકારી ફરજમાં રૂકાવટ તેમજ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસમાં આપી છે। મહુવા પોલીસે શેખપુર તાલુકા પંચાયતના સભ્ય એડવોકેટ પરિમલ પટેલની અટકાયત કરી છે। આ વિશે વધુ જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ। જી ઇન્દ્રમલ, જે આરોપ લગાવવામાં આવ્યો છે તેને લઈને શું જાણકારી? બિલકુલ, હાલ છે તે પોલીસે જે એડવોકેટ શેખપુર તાલુકા પંચાયતના સભ્ય છે પરિમલ પટેલની હાલ છે તે અટકાયત કરી લીધી છે અને હાલ તે પોલીસ કબજાની અંદર છે। ગઈકાલે બપોરના સમયે લગભગ આ ઘટના બની હતી અને મહુવા તાલુકાના જે તાલુકા વિકાસ અધિકારી છે પીસી મહાલા તે પોતાના કોઈ કામ અર્થે કચેરીની બહાર જવા માટે નીકળ્યા હતા। તે સમયે આજે પરિમલ પટેલ છે તાલુકા પંચાયતના સભ્ય ત્યાં પહોંચી ગયા હતા અને કોઈ બાબતને લઈને ત્યાં બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી જઈ પરિમલ પટેલે છે તે પીસી મહાલાને 4 થી 5 જેટલા થપ્પડ જડી દીધા હતા અને જેને લઈને તાલુકા વિકાસ અધિકારી પોલીસ મથકે પહોંચ્યા હતા અને જે તાલુકા પંચાયત સભ્ય છે પરિમલ પટેલ તેમના વિરુદ્ધ છે તે ફરિયાદ આપી હતી। સરકારી કામમાં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે। અગાઉ પણ આ પરિમલ પટેલ છે તેના દ્વારા પીસી મહાલા જે છે તાલુકા વિકાસ અધિકારી તેમની કાર રોકી અને ધમકી આપ્યાની પણ વાત સામે આવી છે। હાલ છે તે પોલીસે પરિમલ પટેલની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે આખો આરોપ લગાવવામાં આવ્યો છે, મહુવા પોલીસે પરિમલ પટેલની આ માટે અટકાયત કરી લીધી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।